એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણના બીજા ઉપયોગની ચર્ચા કરેલી. આજે આપણે પારિમાણિક વિશ્લેષણના ત્રીજા ઉપયોગની ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. હવે આ ત્રીજા ઉપયોગની ચર્ચા આપણે એક ઉદાહરણ સાથે સમજીશું, પરંતુ તે પહેલાં આપણે પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા એકવાર યાદ કરી લઈએ. તો આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો ઉકેલવા માટે જ્યારે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ થાય છે ત્યારે એ જે રીત છે, એ પદ્ધતિ છે, એને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીએ છીએ. આજે આપણે કોઈ એક ભૌતિક રાશિ સાથે અન્ય ભૌતિક રાશિઓ સાથેનું જે સંબંધ દર્શાવતું સમીકરણ વિશે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 2.17 જોઈએ કે એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ ડોલનો કરે છે. ધારો કે સાદા લોલકના ડોલનોનો આવટકાળ, તેની લંબાઈ L, ગોળાના દળ સ્મોલ m, ગુરુત્વ પ્રવેગ G પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવટકાળનું સૂત્ર મેળવો. તો અહીં આપણે આવટકાળનું સમીકરણ મેળવવાનું છે, પણ તે લંબાઈ, દળ અને જીના સંદર્ભમાં. પણ અત્યારે આપણને એના જે પરિમાણો છે તે પરિમાણ ખબર નથી, અને તેથી આપણે સૌપ્રથમ આ રીતે સાદા લોલકના ડોલનોનો આવટકાળ ટી ચલે છે, જેને આપણે પ્રપોર્શનલ કહીશું, કે ટી ચલે છે L⁴A કહીશું, પ્રપોર્શનલ ટુ G⁵B કહીશું અને પ્રપોર્શનલ ટુ M⁴C કહીશું. અત્યારે આ આવટકાળ લંબાઈના કેટલા ઘાત પ્રમાણે ચલે છે એ ખબર નથી, દળના કેટલા ઘાત પ્રમાણે ચલે છે એ પણ ખબર નથી, અને ગુરુત્વ પ્રવેગના કેટલા ઘાત પ્રમાણે ચલે છે એ આપણને ખબર નથી. એટલે કે એના પરિમાણો આપણને ખ્યાલ નથી. તો એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને, પરિમાણની રીતની, પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને આજે આપણે આવટકાળ અને આ જે L, G અને M સાથેના એના સંબંધો વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ એક વાત કરી દઈએ કે અહીં જે આપણે જે કોઈ બી ચલન લખીએ છીએ એ અહીં તમને દાખલાની અંદર આપેલું હોય છે કે અહીં જે રીતે આવટકાળ એ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે એ રીતે આપેલું હોય છે. તો અહીં પારિમાણિક સૂત્રનો ઉપયોગ ઘણો જ અગત્યનો થઈ જાય છે. માટે આગળ પણ મેં ઘણીવાર કીધું છે કે પારિમાણિક જે સૂત્ર છે એ પારિમાણિક સૂત્રને સારી રીતે તૈયાર કરવા પડશે. તો હવે જે આવટકાળ છે, ડોલનોનો આવટકાળ ઇઝ પ્રપોર્શનલ ટુ, હવે બધાને સાથે લખી દઈએ તો L⁴A, G⁵B અને M⁴C થશે. માટે અહીં T = K L⁴A G⁵B M⁴C થશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. અહીં આપણે ચલન જે છે તેને બરાબર કરીને અહીં જે K લખીએ છીએ, જેને આપણે સમપ્રમાણતાનો અચળાંક કહીશું. અને સમપ્રમાણતાનો જે અચળાંક આપણે K લીધો છે એ પરિમાણ રહિત છે. પરિમાણ રહિતનો મતલબ એવો થાય કે એના પારિમાણિક સૂત્ર અથવા એના પરિમાણો આ રીતે હશે: M0, L0 અને T0 કહેવાશે. તો આ રીતે આપણને સમીકરણ 1 જે મળે છે એમાં બંને બાજુ પારિમાણિક સૂત્ર લઈએ. હવે એક વાત બીજી પણ અહીં કહી દઈએ કે જો ધારો કે તમે અહીં જો L⁴A, G⁵B, M⁴C લખેલ છે, એની બદલે જો પ્રમાણતા તમે કોઈ બીજી રીતે પણ લખો
તો પણ એના ઘાત જે પ્રમાણે એ ભૌતિક રાશિ સાથે ચલનમાં હશે તે રીતે તમે મેળવી શકો છો. એટલે કે આ રીત ઘણી જ અગત્યની રીત છે કે જેના વડે આપણે એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથેનું સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવી શકીએ. આ ઉદાહરણ પછી આપણે એક બીજું પણ એક્સ્ટ્રા ઉદાહરણ લઈશું કે જેના ઉપરથી આપણને વધારે પડતી પારિમાણિક સૂત્રની કે પારિમાણિક વિશ્લેષણની વિશેનો જે ખ્યાલ છે તે આપણને આવશે. હવે આપણે આ જે સમીકરણ છે એ બંને બાજુ પારિમાણિક સૂત્ર લઈ લઈએ. તો આવટકાળ છે એટલે અહીં આવટકાળનું પારિમાણિક સૂત્ર બરાબર કેનું, અહીં એલનું પારિમાણિક સૂત્ર રેઝ ટુ એ, જીનું પારિમાણિક સૂત્ર અને બી, અને એમ એટલે કે દળનું પારિમાણિક સૂત્ર અને રેઝ ટુ સી થશે. અહીં આપણે જાણીએ છીએ આવટકાળ માટે જો કહીએ તો M0, L0 અને T1 થશે. અહીં કે માટે તો આપણે અહીં કીધું કે પરિમાણ રહિત છે માટે M0, L0 અને T0 થશે, માટે તમે નહીં લખો તો પણ ચાલશે. હવે અહીં L માટે લખીએ તો L1 થાય અને રેઝ ટુ A. અહીં ગુરુત્વ પ્રવેગ છે માટે પ્રવેગનું પારિમાણિક સૂત્ર M0, L1 T રેઝ ટુ -2 અને રેઝ ટુ B થશે. અહીં સ્મોલ m એ દળ આપેલ છે, અહીં દળ આપેલ છે માટે દળનું પારિમાણિક સૂત્ર M1 લખીએ અને રેઝ ટુ અહીં C થશે. જો તમે આ જગ્યા ઉપર M0, L1, T0 લખો તો પણ ચાલે, પરંતુ આ રીતે લખવું થોડું સરળ રહે છે. હવે આપણે આ જે ઘાતાંક છે તે અંદર કૌંસમાં આપી દઈએ તો L રેઝ ટુ A M0 થશે, L રેઝ ટુ B થયા અને અહીં T રેઝ ટુ -2B થશે અને અહીં M રેઝ ટુ C થશે. હવે આ જે આપણા પાસે M0 છે અહીં અને M રેઝ ટુ C છે માટે બાકી રહેશે જો અહીં M રેઝ ટુ C રહ્યા. હવે L માટે જોઈએ તો L રેઝ ટુ A છે અને L રેઝ ટુ B છે માટે L રેઝ ટુ A પ્લસ B થશે અને T માટે અહીં T રેઝ ટુ -2B છે જે અહીં આપણે T રેઝ ટુ -2B લખેલ છે. આમ ડાબી બાજુ M0, L0 અને T1 છે અને જમણી બાજુ આપણે જોઈએ તો M રેઝ ટુ C, L રેઝ ટુ A પ્લસ B અને T રેઝ ટુ -2B છે. તો હવે બંને બાજુના જે પરિમાણો છે એ બંને બાજુના પરિમાણોને સરખાવી દઈએ તો અહીં C ઇઝ ઇક્વલ ટુ 0 થશે, A પ્લસ B બરાબર 0 થશે અને -2B ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે અહીં C ઇઝ ઇક્વલ ટુ 0, A પ્લસ B ઇઝ ઓલ્સો 0 એન્ડ -2B ઇઝ ઇક્વલ ટુ 1 થશે. સૌપ્રથમ અહીં જોઈએ તો આ માઇનસ છે તેને જમણી બાજુ આપી દઈએ તો માટે 2B ઇઝ ઇક્વલ ટુ -1 થશે માટે B ઇઝ ઇક્વલ ટુ -1/2 થશે. હવે આ જે B છે એની કિંમત જો આપણે અહીં આ સમીકરણમાં મૂકી દઈએ તો A -1/2 ઇઝ ઇક્વલ ટુ 0 માટે A ઇઝ ઇક્વલ ટુ 1/2. આમ અહીં જે ત્રણ જે કિંમતો છે એ A, B અને C એની કિંમતો અહીં મળે છે આપણને અને આપણે જાણીએ છીએ કે A, B અને C ઇઝ બિલોંગ્સ ટુ R હોય એટલે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે A, B અને C ની કિંમત એ સમીકરણ 1માં જો મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 પરથી T ઇઝ ઇક્વલ ટુ K L રેઝ ટુ A, G રેઝ ટુ B અને M રેઝ ટુ C છે. હવે આ કિંમતો જો મૂકીએ તો T ઇઝ ઇક્વલ ટુ K L રેઝ ટુ 1/2 કારણ કે A ની જગ્યા પર 1/2 છે, B ને બદલે અહીં -1/2 લખેલ છે, G રેઝ ટુ -1/2 અને M રેઝ ટુ 0 કારણ કે C ઇઝ ઇક્વલ ટુ 0 છે.
હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે અંક હોય અથવા તો કોઈ પણ રાશિ હોય એને જો ઘાત 0 હોય તો m⁻0 ઇઝ ઇક્વલ ટુ 1 થતું હોય છે. તો અહીં આ જે પદ છે એ પદ m⁻0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે t ઇઝ ઇક્વલ ટુ અહીં k l⁻1/2 અને આ માઇનસ ઘાત છે -1/2 છે અને નીચે લઈ જઈએ તો g⁻1/2 થશે એટલે કે છેદમાં. હવે આ 1/2 નો મતલબ વર્ગમૂળ થાય માટે આપણે આ રીતે પણ લખી શકીએ. માટે t ઇઝ ઇક્વલ ટુ અહીં k √l/g થશે કે જે અહીં માંગેલ જે સમીકરણ છે તે છે. તમે જોઈ શકો છો કે સાદા લોલકના જે ડોલનનો આવર્તકાળ છે એ આવર્તકાળ એ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે અને અહીં ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ પરિમાણ રહિત રાશિ છે અને સમપ્રમાણતાનો અચળાંક છે. હવે અહીં જે આ કે છે એટલે કે સમપ્રમાણતાનો અચળાંક જે કે છે એનું મૂલ્ય આપણે પરિમાણની દ્રષ્ટિએ મેળવી શકાતું નથી. એટલે જો એમ કહેવું હોય તો કહી શકાય કે સમીકરણની જમણી બાજુ અહીં આપણે કોઈ પણ અંક મૂકીએ તો પણ આ જે પરિમાણો છે એ પરિમાણમાં કોઈ પણ પ્રકારની અસર થતી નથી. પરંતુ વાસ્તવની અંદર જો આપણે કહીએ તો k ની કિંમત આ સાદા લોલકના કિસ્સામાં k બરાબર 2π હોય છે. માટે આપણે t ઇઝ ઇક્વલ ટુ અહીં 2π√l/g થશે. એટલે આ જે સાદા લોલકની સમીકરણની જે આવર્તકાળના સમીકરણનું સૂત્ર આપણને ખબર છે અને k ની કિંમત પણ ખબર છે, એટલા માટે આપણે અહીં વધારાનું અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 2π√l/g લખી શકીએ છીએ. તો આ રીતે આપણે કોઈ એક ભૌતિક રાશિને અન્ય જે ભૌતિક રાશિ છે એની સાથે સાંકળતું એક સમીકરણ પારિમાણિક વિશ્લેષણની રીત વડે આપણે મેળવી શકાય છે. હવે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ બી જોઈએ કે જેના દ્વારા આપણે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ સમજી શકીએ. સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, અહીં કોમા એટલે કે અહીં આ ઉષ્મા ઉર્જા એ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, તારના અવરોધ R અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય t પર આધાર રાખે છે. તો આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો. તમે જોઈ શકો છો કે અહીં જે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા છે એ I, R અને T પર આધારિત છે. તો આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને આ જે ઉષ્મા ઉર્જા જેને આપણે H કહીશું એનો I, R અને T સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ. તો એ લખી શકાય કે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H is proportional to I⁻A R⁻B proportional to T⁻C થશે. સાથે જો આપણે ચલનની વાત કરીએ તો માટે H is proportional to I⁻A R⁻B અને T⁻C થશે. માટે અહીં સમપ્રમાણતાનો અચળાંક જો આપણે k લઈ લઈએ તો અહીં H is equal to k I⁻A R⁻B અને T⁻C થશે. જેને આપણે જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું, જ્યાં k છે એ સમપ્રમાણતાનો અચળાંક છે અને સાથે સાથે એ પરિમાણ રહિત છે. એટલે કે એનું પારિમાણિક સૂત્ર
M0 L0 અને T0 થશે. આપણે એનું પારિમાણિક સૂત્ર લખીએ તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે, કારણ કે એમના પરિમાણો 0 0 અને 0 જ છે. તો અહીં હવે આપણે આ જે સમીકરણ 1 જે મળે છે h ઇઝ ઇક્વલ ટુ કે આઈ રેસ ટુ એ આર રેસ ટુ બી અને ટી રેસ ટુ સી જે મળે છે એના બંને બાજુના પારિમાણિક સૂત્રો આપણે લઈએ. તે પહેલાં એક વાત નોંધી લઈએ કે અહીં એ બી અને સી છે ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ આર છે. બીજી એક વાત કરું કે અહીં જે આપણે આ સમપ્રમાણતા અચળાંકની વાત જે કરી તે અને આ એ બી અને સી બિલોંગ્સ ટુ આર જે છે તે આ બંને બાબતોને પરીક્ષાની અંદર કમ્પલસરી લખવાની હોય છે, કારણ કે જ્યારે આ સમપ્રમાણતાનો અચળાંક આ પરિમાણ રહિત હોય તો જ આ રીતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને તેથી આ લખવું અગત્યનું છે. તો ચાલો હવે આપણે આ બધી જે ભૌતિક રાશિઓ છે એના પારિમાણિક સૂત્રો લખી દઈએ. આપણે ઉષ્મા ઉર્જા માટે જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખ્યાલ છે M1 L2 T⁻². એ જ રીતે અહીં આપણે પ્રવાહનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો અહીં જોઈ શકાય છે M0 L0 T0 અને A⁻1 થશે. સમય માટે લખીએ તો અહીં ટીનું પારિમાણિક સૂત્ર તો T1 થશે. હવે અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું પડશે. જો અહીં આપણને ખબર હશે તો ડાયરેક્ટ લખી શકાય, પરંતુ જો ના ખબર હોય તો આ આરનું પારિમાણિક સૂત્ર પહેલાં મેળવવું પડશે અને ત્યાર પછી એને અહીં લખવું પડશે. તો સૌપ્રથમ આપણે અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવીએ. અહીં તમે જોઈ શકો છો અવરોધ R બરાબર V/I. તો અહીં આપણે જાણીએ છીએ કે જે વોલ્ટેજ છે એ V ઇઝ ઇક્વલ ટુ W/Q લખીએ છીએ. એટલે કે અહીં આપણે Vની કિંમત અહીં Rમાં જો મૂકી દઈએ તો R ઇઝ ઇક્વલ ટુ અહીં W/Q થાય અને અહીં I છે તેમનો તેમ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં Qની કિંમત હવે લખી દઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ IT થશે. માટે અહીં R ઇઝ ઇક્વલ ટુ W/ અહીં IT ઇન્ટુ I થશે. માટે R ઇઝ ઇક્વલ ટુ W/I² ઇન્ટુ T થશે. હવે Rનું પારિમાણિક સૂત્ર લખીએ તો અહીં W એટલે કાર્ય થયું, એટલે કાર્ય માટે આપણે M1 L2 T⁻² થશે ડિવાઇડેડ બાય અહીં I વિદ્યુત પ્રવાહ માટે A² થશે, A² થયું અને અહીં Tનું પારિમાણિક સૂત્ર T1 થશે. માટે Rનું પારિમાણિક સૂત્ર લખીએ તો આ M1 છે, L2 છે, અહીં T1 અંશમાં જશે એટલે -1 થશે માટે T⁻³ થયું અને A અંશમાં જશે માટે A⁻² થયું. આમ અહીં Rનું પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ છીએ. હવે આ પારિમાણિક સૂત્ર આપણે અહીં લખી દેવાનું. આ તમે જોઈ શકો છો. માટે Rનું પારિમાણિક સૂત્ર પણ આવી ગયું, Iનું પણ આવી જાય છે અને Tનું પણ મળે છે. તો હવે આપણે આ જે ઘાતાંક છે તે હવે બધા જે આ ઘાતો છે એને આપણે ઘાતાંક આપી દઈએ. તો M1 L2 T⁻² ઇઝ ઇક્વલ ટુ A⁻a અહીં M⁻b થશે, L⁻2b થશે, અહીં L⁻2b થશે, T⁻³ થશે અને A⁻²b થશે અને અહીં T⁻c થશે. માટે હવે તમે જોઈ શકો છો કે અહીં આપણા પાસે પ્રવાહનું પણ પદ છે. માટે ડાબી બાજુ આપણે પ્રવાહનું પદ ઉમેરવું પડશે. માટે અહીં આ રીતે લખી શકીએ આપણે M1 L2 T⁻² અને A⁻c
0 લખાશે. સો એટલે કે આ પદ અને આ પદ સેમ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ અહીં m રેસ ટુ b, તમે જોઈ શકો છો m રેસ ટુ b, l રેસ ટુ 2b થયા, l રેસ ટુ અહીં 2b આવે છે, અહીં t રેસ ટુ એટલે કે આ એક t છે અને અહીં t આપેલ છે, અહીં -3b છે અને અહીંયા c છે, માટે t રેસ ટુ -3b પ્લસ c થશે. અને એના માટે જો આપણે કહીએ તો a રેસ ટુ, તો અહીં a છે અને અહીં -2b છે, માટે a રેસ ટુ a -2b થશે. આ એ જો આપણે વિચારીએ તો a રેસ ટુ a -2b થશે. હવે બંને બાજુ જે પરિમાણો છે એને આપણે સરખાવી દઈએ. તો અહીં દળનું જે પરિમાણ છે તે જો સરખાવીએ તો b બરાબર 1 થશે. તમે જોઈ શકો છો b બરાબર 1 થયું. અહીં 2b બરાબર 2 થશે, અહીં 2b બરાબર 2 થશે. -3b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ -2 થશે, આ -2 થશે. અને a -2b ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ રીતે આપણે અહીં બંને બાજુ પરિમાણો સરખાવી દીધા. હવે અહીંથી તમે જોઈ શકો છો કે એક b અચળાંક તો મળી જાય છે, અહીંથી બી મળી શકે. જો 2b બરાબર 2 માટે b બરાબર 2/2 એટલે કે b બરાબર 1 થશે. આ રીતે મેળવી શકાય. હવે અહીં b ની કિંમત આપણને મળી ગઈ, તો આ b ની કિંમત જો આપણે અહીં મૂકી દઈએ તો તમે જોઈ શકો છો કે a ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ છે તો જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે, 2b થશે. અને b ની કિંમત, આ b ની કિંમત આપણે અહીંથી 1 લઈ લઈએ તો અહીં a ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1, સો a ઇઝ ઇક્વલ ટુ 2 થશે. એટલે a ઇઝ ઇક્વલ ટુ 2 મળી જાય છે. હવે બાકી રહેશે c, એની કિંમતમાં અહીં પણ b બરાબર 1 મૂકી દઈએ, આ b બરાબર 1 લઈ લઈએ, માટે -3 ઇન્ટુ 1 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ -2 થયું, માટે અહીં -3 થયું, આ -3 છે અને પ્લસ c ઇઝ ઇક્વલ ટુ -2. હવે c ને સૂત્ર કરતા કહીએ તો c ઇઝ ઇક્વલ ટુ આ -2 તેમના તેમ પ્લસ, કારણ કે આ માઇનસ છે તો આ તરફ આવશે એટલે પ્લસ, એટલે -2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 1 થશે, માટે c ઇઝ ઇક્વલ ટુ 1 થયા. આમ a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ 1 અને c ઇઝ ઇક્વલ ટુ પણ 1 થશે. માટે હવે આ સમીકરણ નંબર 1 પરથી જો આપણે લખીએ તો h ઇઝ ઇક્વલ ટુ k i રેસ ટુ a r રેસ ટુ b અને t રેસ ટુ c થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં k i રેસ ટુ a ની કિંમત એટલે 2 થઈ, અહીં b ની કિંમત 1 અને c ની કિંમત 1 થશે. આમ h ઇઝ ઇક્વલ ટુ k i સ્ક્વેર r 1 અને t 1 થશે. માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા h ઇઝ ઇક્વલ ટુ k i સ્ક્વેર RT જેટલું થશે. તો આમ આપણે કોઈ એક ભૌતિક રાશિને અન્ય ભૌતિક રાશિઓ સાથે સાંકળતું એક સમીકરણ આપણે મેળવી દીધું. હવે આ જે થિયરી છે એમાં વાસ્તવમાં જો કહીએ તો k ઇઝ ઇક્વલ ટુ 1 હોય છે અને તેથી આપણે ઉષ્મા ઉર્જા h ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT લખીએ છીએ. આમ આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો વિશે વિસ્તારથી ચર્ચાઓ કરી, પરંતુ આ જે પારિમાણિક વિશ્લેષણની જે રીત છે એની પણ અમુક મર્યાદાઓ છે, એટલે કે એમાં પણ એક અમુક ખામીઓ છે. આપણે જ્યારે પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા આપી ત્યારે આપણે કીધું હતું કે ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો ઉકેલવા માટેની જે પદ્ધતિ અથવા તો રીત એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. આમ આપણે બધા જ સમીકરણોને મેળવી શકાય એવું હોતું નથી. તો આ રીતની અંદર જે મર્યાદાઓ છે એ મર્યાદાઓની આપણે ચર્ચા કરીએ.
તો સૌપ્રથમ પહેલી જો મર્યાદા આપણે કહીએ, પહેલું જો ડ્રોબેક અથવા તો ખામી કહીએ તો એ કે જ્યારે માત્ર એમ, એલ અને ટીનો જે સમાવેશ કરતા પારિમાણિક સમીકરણ હશે એમાં એમ, એલ અને ટીના ઘાતાંકોની સરખામણી જો આપણે કરીએ છીએ તો એ જ્યારે કરીએ ત્યારે વધુમાં વધુ આપણને માત્ર 3 જ સમીકરણ મળે છે. આપણે આગળ જે ઉપયોગો જોયા તેની અંદર આપણે જોયું કે એમાં માત્ર 3 જ આપણને સમીકરણો મળે છે. આથી કોઈ પણ ભૌતિક રાશિનું એ 3 કરતાં વધારે રાશિ સાથે ના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. એટલે આ એની એક મર્યાદા કહી શકાય. બીજી એક વાત કે અહીં જે બીજી મર્યાદા છે કે આપણે ભૌતિક રાશિનું જે સમીકરણ લીધું એ સમીકરણમાં આવતા પરિમાણ રહિત જે અચળાંક છે એ પરિમાણ રહિત અચળાંકના વિશે, એના અંક વિશે આપણે કોઈ પણ માહિતી મેળવી શકાતી નથી. અને તેથી આપણે પહેલું જ્યારે એટલે ત્રીજા ઉપયોગની અંદર આપણે જ્યારે સૂત્રની વાતો કરી ત્યારે આપણે કીધું છે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે કે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને પરિમાણ રહિત અચળાંક મેળવી શકાતો નથી. એટલે કે પરિમાણ રહિત અચળાંક વિશે કોઈ માહિતી મેળવી શકાતી નથી. આ એની બીજી મર્યાદા. અહીં ત્રીજી જો મર્યાદા કહીએ તો ચર ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. ચર ઘાતાંકીય વિધેયો એટલે દાખલા તરીકે e⁻x વાળા જે પદો હોય તે. અહીં ત્રિકોણમિતીય વિધેય એટલે sin θ છે, cos θ છે, tan θ છે, એવા જે પદો છે એના વિશેના એના પર આધારિત જે સમીકરણો છે તે આપણે મેળવી શકાતા નથી. અને ચોથી અને છેલ્લી મર્યાદા જો કહીએ તો જે સમીકરણમાં આવતો જે સમપ્રમાણતા અચળાંક છે એ જો પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. એટલે જ વારંવાર હું એ જે પરિમાણ રહિત જે સમપ્રમાણતાનો અચળાંક હતો એના વિશે કીધું છે કે પરિમાણ રહિત સમપ્રમાણતાનો અચળાંક કે જે લીધો એ પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી. આ એની ચોથી મર્યાદા છે.